ફ્રેન્ડ્સ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે બીકોમ એનઈપી સેમ 2માં જે 2024નો દાખલો છે, જેમાં પ્રિશા લિમિટેડ કરીને બોનસ શેર અંગેનો દાખલો આપણને આપેલો છે, એના વિશે આજે માહિતી મેળવીશું. ચલો જોઈ લો એક વખત આ દાખલાની રકમ. ક્લિયર? ચલો હવે આપણાને જે આપણી ગણતરી છે, પહેલા હંમેશા ગણતરી કરવાની રહેશે. ચલો શું કીધું છે? 10% લેખે કર મુક્ત ડિવિડન્ડ ચૂકવવું અને કરવેરાનો દર 20%. સૌથી પહેલી ગણતરી કરીએ આપણે. ડિવિડન્ડ કોના ઉપર નીકળે? હંમેશા એની શેર મૂડી પર, ભરપાઈ થયેલી શેર મૂડી પર. કેટલી છે? 4 લાખ. ચલો 4 લાખના 10% કાઢીએ આપણાને, એટલે કેટલા આવશે? 40,000. 40,000 માંથી આપણને શું કીધું છે? કરવેરાનો દર કેટલો છે? 20% છે. તો 40,000 ગુણ્યા 100 ભાગ્યા 80 થઈ જાય, કેમ કે 20% છે એટલે 20 ઓછા થઈ જાય. ચલો કરીએ. 40,000 ગુણ્યા 100 ભાગ્યા 80 એટલે કે 50,000. ક્લિયર? હવે આની અંદર ઇન્કમ ટેક્સ કેટલું આવ્યું? અહીંયા લખી નાખીએ. આવક વેરો, ઇન્કમ ટેક્સ એટલે કેટલા આવશે? 50,000 હતું અને 40,000 તો ડિવિડન્ડ એટલે 10,000 આવશે અને બાકી ડિવિડન્ડ આવશે. કેટલું આવશે? 40,000. ક્લિયર? ચલો સેકન્ડ નંબરમાં શું કીધું છે જોઈ લઈએ આપણે. 4 શેર ધરાવનારે 1 શેર બોનસ આપો. પહેલા કીધું છે કે બોનસ શેર આપ્યા પહેલા વર્તમાન શેર હોલ્ડરને પ્રત્યેક 4 ઇક્વિટી શેરના બદલામાં 1 હકનો શેર પ્રત્યેક 10 રૂપિયાના 14 ઓફર કરવામાં આવ્યા, જે તમામ શેર હોલ્ડરોને સ્વીકારેલ છે. એટલે કે હકના શેર એટલે કે બોનસ શેર બહાર પાડે છે. બોનસ શેર બહાર પાડેલ એટલે કે ઇસ્યુ ઓફ શેર. ચલો 4 શેરે 1 શેરે 4 ઉપર આપેલું છે આપણને. ટોટલ કેટલા શેર છે? 40,000. 40,000 એ કેટલા આવશે? 10,000 આવે. ક્લિયર? કેમ કે 10,000 છે. હવે એને બહાર પાડ્યા છે એટલે કે શેર મૂડી છે, શેર કેપિટલ. તો કે 10,000 ગુણ્યા 10 એટલે 1 લાખ. અને પ્રીમિયમ, કેમ કે એના ઉપર પ્રીમિયમ બહાર પાડે છે, પ્રીમિયમે તો 10,000 ગુણ્યા 4, કેમ કે 4 પ્રીમિયમ છે આપણા પાસે, 4 રૂપિયાનું છે એટલે 40,000. ક્લિયર? ચલો થર્ડ નંબર. બોનસ શેર આપે છે. હવે બોનસ શેર ચલો ઈ પણ 4 1 શેર એવી જ રીતે આપે છે. 40,000 એ કેટલા એટલે કેટલા આવશે? 10,000. અને એક કેટલાનો છે આપણા પાસે? 10 રૂપિયાનો, એટલે બોનસ કેટલાનું આવશે? 1 લાખ. ક્લિયર? ચલો આની ગણતરી થઈ ગઈ. હવે આપણે એની આમ નોંધ જોઈશું. આમ નોંધ એટલે કે જનરલ એન્ટ્રી. ચલો પેલી એન્ટ્રી શું થશે આની આપણે? તો જે ડિવિડન્ડની ને આવક વેરો હતો, ઇન્કમ ટેક્સ અને એની આપણે કરીશું. એટલે કે નન્નું ખાતે ઉધાર એટલે કે પીએનએલ. તે શું આવે છે? સૂચિત ડિવિડન્ડ ખાતે. કેટલાનું છે? 50,000 પૂરેપૂરી. કેટલાનું આવ્યું? 50,000. ચલો સેકન્ડ. હવે એનામાંથી શું દે છે એટલે કે સૂચિત ડિવિડન્ડ ખાતે ઉધાર. તે શું દે છે એના બદલામાં? આવક વેરો. આવક વેરો
અને તે ડિવિડન્ડ કેટલા કેટલા દે છે. આ તો ટોટલ 50,000 જ છે અને એ કેટલા કેટલા દે છે આપણને, તો આવકવેરો કેટલાનો છે 10,000 અને ડિવિડન્ડ કેટલાનું છે 40,000. ક્લિયર? ચલો આના પછી થર્ડ નંબરની આપણે એનું જે પેમેન્ટ કરી નાખશું, એટલે કે ડિવિડન્ડ ખાતે ઉધાર આવકવેરા ખાતે ઉધાર તે બેંક ખાતે, કેમ કે પૈસા પેમેન્ટ દઈ છે આપણે 40,000, 10,000, 50,000. ક્લિયર? ચલો ફોર્થ નંબરની આપણે તો એ હવે આપણે બહાર પાડે જે આપણે બોનસ શેર આપતા હતા એ બોનસ શેરની આપણે આમ નોંધ કરી નાખી બોનસ શેર માટેની. તો શેમાંથી દેશું આપણે બોનસ? આપણા પાસે શું છે નફા નુકસાન, એટલે કે પીએનએલ એકાઉન્ટ છે આપણા પાસે 2,80,000 અને બોનસ છે આપણું 1,00,000, તો એમાંથી દઈ શકીએ છીએ. જેણે પણ બોનસ શેર અંગેના દાખલાના લેક્ચર ના જોયા પ્લીઝ પહેલા તે ચેક કરો, આપણે એના વિડીયો અપલોડ કરી દીધા છે. ચલો નફા નુકસાન ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હોલ્ડર બોનસ કેટલાનું છે 1,00,000. ચલો ત્યારબાદ ઇક્વિટી શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે શેર મૂડી ઇક્વિટી શેર મૂડી ખાતે 1,00,000. અને લાસ્ટ જે આપણે બહાર પાડ્યા છે બોનસ શેર બહાર પાડ્યા હતા પ્રીમિયમથી, તો આપણા પાસે ઇન્કમ આવશે એટલે બેંક ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે અને તે પ્રીમિયમ ખાતે કેટલા આવશે અહીંયા 1,40,000, અહીંયા આવશે 1,00,000 પ્રીમિયમ છે 40,000. ક્લિયર? ત્યારબાદ એને કીધું છે પાક્કું સરવૈયું પણ બનાવો, તો ચલો પાક્કું સરવૈયું બનાવી દઈએ. પાક્કું સરવૈયું બેલેન્સ શીટ. ચલો તો સૌપ્રથમ આપણે જોતા જઈએ શું શું આપણને આપેલું છે અને કેવી રીતે કરવાનું છે. સૌપ્રથમ શેર મૂડી, શેર કેપિટલ આપણા પાસે કેટલું હતું 4,00,000, એમાં પ્લસ આપણે બહાર પાડ્યું બોનસ 1,00,000 અને પ્લસ આપણે નવી શેર મૂડી બહાર પાડી 1,00,000, એટલે 4,00,000, 1,00,000 ને 1,00,000 એટલે ટોટલ કેટલું થઈ જશે 6,00,000. ચલો ત્યારબાદ શું આપેલું છે આપણને નફા નુકસાન ખાતું, પેલા જામીનગીરી પ્રીમિયમ લખી નાખી, જામીનગીરી પ્રીમિયમ સિક્યુરિટી પ્રીમિયમ. ચલો એ કેટલું હતું આપણા પાસે 40,000, લખી નાખીએ ડાયરેક્ટ 40,000. ત્યારબાદ નફા નુકસાન ખાતું પીએનએલ, ચલો એ કેટલું હતું આપણા પાસે 2,80,000, એમાંથી આપણે કેટલું દઈ દીધું અહીંયા પણ આપણે દીધું હતું નફા નુકસાન ખાતે 50,000ની ચૂકવણી કરી હતી એટલે -50,000 અને -1,00,000, કેમ કે 1,00,000નું આપણે શું દીધું હતું બોનસ બહાર પાડ્યા હતા. ચલો માઇનસ કરી નાખીએ એટલે કેટલા આવશે 1,30,000. ચલો ત્યાર પછી શું આપેલા છે ડિબેન્ચર, કેટલાના આપેલા છે 2,40,000. ત્યારબાદ લેણદાર ક્રેડિટર્સ કેટલાના આપેલા છે 1,20,000. ચલો ટોટલ ત્યારબાદ અહીંયા મિલકતોમાં સાઈડ કરી નાખીએ. સૌથી પહેલી છે ફ્રી હોલ્ડ મિલકતો,
એટલે કે ફ્રી હોલ્ડ એસેટ્સ કેટલાની આપેલી છે? 2 લાખ. ત્યાર પછી સ્ટોક 2,40,000. ત્યાર પછી દેવાદાર કેટલાના આપેલા છે? 1,60,000. ત્યાર પછી રોકડ કેશ એની આપણે ગણતરી બતાવવી પડશે કેટલી છે? 4,40,000 છે. એમાંથી આપણે પૈસા દઈ દીધા બેંક ખાતે અહીંયા જે જમા કર્યું હતું એટલે કે પૈસા જાય 50,000 અને માઇનસ બીજા ક્યાં દીધા આપણે? તો કે ના બીજા આવ્યા છે 1,40,000 તો પ્લસ કરી નાખીએ 1,40,000. ચલો કરી નાખીએ 4,40,000 માઇનસ 50,000 પ્લસ 1,40,000 એટલે 5,30,000. ચલો ટોટલ મારીએ કેટલા આવશે? 11,30,000. ચલો બીજી સાઈડ ચેક કરીએ. 11,30,000 બંને સાઈડ ટોટલ સેમ થઈ જાય છે. ઓકે, ચલો આખા દાખલાને તમે જોઈ શકો છો. જ્યાં બી ડાઉટ લાગે ત્યાં તમે કમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીના દાખલા વિશે માહિતી મેળવશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.